મને અત્યારે ને અત્યારે મૃત્યુ દંડ આપો. મેં આ શું કર્યું? આપના શ્રી અંગને આટલો મેં પરિશ્રમ આપ્યો. પણ પ્રભુમાં કાંઈ તફાવત નથી હો. વ્રજમાં મહારાસ વખતે જે આનંદ હતો એ જ આનંદ અત્યારે બિરાજે છે. પ્રભુ આનંદ ઘન સ્વરૂપ છે. એનો આનંદ ક્યારેય વધે નહીં ને ઘટે નહીં. એ તો મારો ને તમારો આનંદ વધે ને ઘટે ને આવું થાય. પ્રભુમાં એક તસુભાર ફેર નથી. પ્રભુ એના એ આનંદમાં બિરાજે છે. અને હવે ચતુર્ભુજ પ્રભુ બિરાજે છે. પેલા બાણ મારવા વાળાને કહ્યું, તું શું કામ રડે છે? પારાધીને કહે, અરે મહારાજ રડું નહીં તો શું કરું? મેં તમને બાણ માર્યું? પ્રભુ કહે, એમાં કઈ નવાઈ નથી ભાઈ. તારું મારું ઋણ પૂરું થયું આજે. પારાધી કહે, કયું ઋણ? અરે તને યાદ ન હોય, મને તો યાદ હોય ને. આ ઋણ પૂરું કર્યું એમને મેં હું તો જઈ શકતો હતો સોદામ ગમન, પણ તારા તીરનું મેં અનુસંધાન રાખ્યું. એ ઋણ પૂરું કરવા માટે તારું બાણ ખાધું છે મેં. યાદ કરે રામાવતાર ત્રેતાયુગ, તું વાલી હતો, મેં તને છુપાઈને માર્યો હતો બાણ. યાદ છે? બોલે, હા મહારાજ, એ વાલી તું છો. મેં તને છુપાઈને બાણ માર્યું હતું. અને તે દિવસે તે મને પ્રશ્ન કર્યો હતો. શું પ્રશ્ન કર્યો હતો? ધર્મ હેતુ અવતરે હું ગુસાઈ. ધર્મ હેતુ અવતરે હું ગુસાઈ. મારહી મોહી યાદ ધર્મ હેતુ અવતરે હો ગુસાઈ. તમે તો ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થયા. આ અધર્મ શું કામ કર્યો? હે રામ, મારે તમારી સાથે ક્યાં કાંઈ વેર હતું? તમ મને શું કામ છુપાઈને માર્યો? પ્રભુ કહે, તારો કાંઈ ગુનો નથી. તું મહાપાપી છો વાલી, એટલે મેં તને માર્યો. તે મારો ગુનો એટલે સમાજનો વિરોધ કર્યો. તારા સગા ભાઈને તે મારીને કાઢ્યો. એના ભાગનું રાજ્ય તે ન આપ્યું. એની પત્નીને તે તારી પત્ની બનાવી અને તારા ભાઈને અહીંથી તગેડી મૂક્યો. આનાથી મોટો કયો અપરાધ હોય? તે ભયંકર ગુનો કર્યો છે વાલી. મેં તને એટલે છુપાઈને માર્યો. પણ તને છતાંય શંકા હોય તો હું તને વચન આપું. ત્રેતા યુગમાં મેં તને માર્યો અને દ્વાપર યુગમાં તારા બાણનું અનુસંધાન કરી અને હું સોદામ ગમન કરી. એટલે આપણા બેનો હિસાબ પૂરો થઈ જાય ને. બોલે, હા મહારાજ. અનુજ વધુ ભગીની સુતનારી. અનુજ વધુ સુનું સઠ એક કથા સમજાવી. વાલી, એ દિવસ યાદ કર. તારું ને મારું ઋણ આજે પૂરું થયું. વાલીને બીજું વિમાન મગાવી ગોલોક આપી દીધો અને હવે પ્રભુ પણ સોદામ ગમનની તૈયારી કરે. યોગ માર્ગથી રથ મગાવ્યો પ્રભુએ. સોનાનો રથ આવ્યો. પ્રભુ ધીરે ધીરે રથમાં બિરાજ્યા અને એક એક અસ્ત્ર શસ્ત્ર બધા પડતા જાય. ઉપર દેવતાઓ આવી ગયા પ્રભુનું સ્વાગત કરવા માટે. 125 વર્ષે આજ પ્રભુ સ્વધામ ગમન કરે છે. અને પ્રભુ જ્યારે સ્વધામ ગમન કરતા હતા, ઓમકાર નાદ પ્રગટ થતો હતો. રથ ધીરે ધીરે ધરાતલનો ત્યાગ કરી અને પ્રભુના લોકમાં વિદાય થતો હતો. ઓમકાર નાદ પ્રગટ થયો. ઓ ઓમકાર નાદ પ્રગટ થયો. પ્રભુનો રથ દેખાતો બંધ થયો. દેવતાઓએ પુષ્પ વધાવી જય જયકાર કરે. બોલીએ દ્વારિકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલ કી જય.
પ્રભુ 125 વર્ષે ધરાધામ છોડી પોતાના ગૌલોકમાં પધાર્યા. અહીંયા શ્રી સુખદેવજી મહારાજ એકાદશ સ્કંદ એ મુક્તિ લીલાની કથા પૂર્ણ કરે છે. અને હવે છેલ્લો સ્કંદ એનું નામ છે આશ્રય લીલા. શ્રીનાથજી બાવાનો ઊંચો કર કમલ, બસ એ આશ્રય લીલા છે. પ્રભુ ઊંચો હાથ કરીને બધાને પોતાની તરફ બોલાવે કે હે ભગવદીઓ, તમે મારા ચરણારવિંદનો આશ્રય કરો, હું તમને ક્યારેય દુખી નહીં થવા દઉં, મારા ચરણારવિંદમાં આવો. એ આશ્રય લીલા છે. આ છેલ્લો સ્કંદ છે. એમાં કળિયુગના રાજવંશોનું વર્ણન છે. 12 બાબી ને 13 ટોપી ને આટલા રાજવંશો, એ બધું વયું ગયું. આટલા રાજવંશો આવશે, પૃથ્વીને ભોગવશે. કળિયુગના ધર્મ બતાવ્યા. કળિયુગનો મોટામાં મોટો એક જ ધર્મ છે. કોઈ મોટા યજ્ઞ ન થઈ શકે, કોઈ મોટી યાત્રાઓ ન થઈ શકે તો ચિંતા ન કરતા. કળિયુગનો એક જ ધર્મ છે, તમારાથી થાય એટલું દાન કરજો, ભગવત સેવા કરજો અને ભગવત નામનું સ્મરણ કરજો. સતત નામવાળાને નહીં નડે. જેના પાસે નામ હશે ને પ્રભુ, એને કળિયુગ કાંઈ નહીં કરી શકે. બને એટલા વધારે પ્રભુના નામના જપ કરજો. વલ્લભ સંપ્રદાયમાં છીએ તો મહાપ્રભુજીના 16 ગ્રંથનો અભ્યાસ કરજો. 252-84 વૈષ્ણવોની વાર્તાઓ વાંચજો અને એમાંથી જીવનમાં કાંઈક ઉતારજો. અન્યથા તમે જે સંપ્રદાયમાં હો એ સંપ્રદાયનું ચિંતન કરજો. વધારેમાં વધારે પ્રભુનું નામ લેજો. એ આપણને તારી દેશે. બીજે ક્યાંય જવાની જરૂર નથી. કળિયુગનો આ મોટામાં મોટો ધર્મ, બને એટલું દાન કરવું, પણ પાત્ર હોય ત્યાં દાન કરવું, જ્યાં ત્યાં દાન ન કરવું. યોગ્ય હોય તો દાન કરવું, નતરી દાન પણ તમારું એડે જશે. કળિયુગ છે આ તો. કળિયુગના ધર્મ બતાવ્યા. રાજયુગ ધર્મ અને કળિયુગમાંથી કેવી રીતે છૂટી શકાય એ અહીંયા સુખદેવજી મહારાજે કથા કહી. કળિયુગમાં મેં તમને કહ્યું એમ પ્રભુનું વધારે નામ લેવાથી કળિયુગ આપણાથી દૂર જશે. 4 પ્રકારના પ્રલયની કથા કહી. નિત્ય પ્રલય, નૈમિતિક પ્રલય, અર્ધ પ્રલય અને મહાપ્રલય. આ 4 પ્રકારના પ્રલયો રોજ થાય છે ભાઈ. નિત્ય પ્રલય તો રોજ થાય છે. આજે આપણે જેવા છીએ ને એવા આવતીકાલે નહીં હોઈએ, પણ આપણને ખબર નથી પડતી. એ નિત્ય પ્રલય છે. 25 વર્ષ પછી મળો ને તો ખબર પડે, અરે વજુભાઈ તો કેવા હતા ને કેવા થઈ ગયા. પણ એ 25 વર્ષે ખબર પડે. તરત ખબર નથી પડતી કે આમાં શું બદલાય છે. પણ રોજ આપણું શરીર ઘસાય છે. આ છે નિત્ય પ્રલય. નૈમિતિક પ્રલય અને મહાપ્રલય આવે ત્યારે આથી પૃથ્વી જળબંબાકાર બને. આ છે મહાપ્રલયના લક્ષણો. 4 પ્રકારના પ્રલય બતાવી સુખદેવજી મહારાજ હવે પરીક્ષિતની પાસે આવ્યા ઊભા થઈને. બેટા, હવે મારે જવાનો સમય થઈ ગયો. હવે તારો કોઈ પ્રશ્ન હોય તો બતાવ. પરીક્ષિતજી નેત્રમાંથી જલનો પ્રવાહ શરૂ થયો. ગુરુદેવ, આપે મારા ઉપર કેટલી કૃપા કરી. અરે મારો જીવતા મોક્ષ કરી દીધો મહારાજ. હવે કોઈ પ્રશ્ન નથી. તો હવે બેટા તારી આંખ બંધ કરી દે. તારા શ્યામ મનોહર પ્રભુનું દર્શન તને તારા અંતઃકરણમાં થશે. પરીક્ષિત મહારાજે નેત્ર બંધ કરી દીધા. બેટા હવે આંખ ન ખોલતો, ગમે તે થાય. જગતને બહુ જોઈ લીધું, હવે તું જગદીશને જો. નેત્ર બંધ કર્યા. સુખદેવજી મહારાજ કહે, રાજા તારા હૃદયાકાશમાં દ્રષ્ટિ કર. દ્રષ્ટિ કરી. સુખદેવજી કહે, બેટા તને 24 પાંખડી વાળું કમળ દેખાય છે? બોલે દેખાય છે મહારાજ. એની વચ્ચોવચ્ચ જો, તારા શ્યામ મનોહર પ્રભુનું તને દર્શન થશે. હા મહારાજ, મારા પ્રભુનું મને દર્શન થાય છે. બસ એ જ પ્રભુ એના લોકમાં તને સાથે લઈ જશે. હવે તારે મૃત્યુનો ભય નથી રાખવાનો. અને સુખદેવજી મહારાજ પોતાનું બધું પુણ્ય પરીક્ષિતના માથા ઉપર હાથ દઈ અને સુખદેવજી ગુરુદેવ ચાલતા થયા. કારણ સુખદેવજી હોય ને ત્યાં સુધી તક્ષક નાગ પણ ન આવી શકે. આટલી તાકાત હતી સુખદેવજીમાં. કાળ પણ ન આવી શકે. બ્રાહ્મણના શ્રાપને
મિથ્યા ન કરી શકાય એટલે સુખદેવજી મહારાજ ત્યાંથી વિદાય થયા. આ તરફ તક્ષક નાગ ધીરે ધીરે આવ્યો છે. રસ્તામાં બ્રાહ્મણ મળ્યા, એની સાથે વાર્તાલાપ થયો અને પરીક્ષા કરી. બ્રાહ્મણ ખરેખરો નીકળો અને એ તક્ષક નાગે બ્રાહ્મણને પણ ત્યાં પૂરો કરી દીધો અને આવ્યા છે જ્યાં પોતાના પિતા રૂપ પિતા તુલ્ય છે, કારણ કે રાજા એ પિતાનું રૂપ છે. તક્ષક નાગે પણ આવીને પેલા પ્રણામ કર્યા છે. હવે કાળ જેને પ્રણામ કરતો હોય એ રાજા કેવો હોય? અરે માતાના ગર્ભમાં જેણે ચતુર્ભુજ નારાયણના દર્શન કરી લીધા છે ભાઈ, એનો મોક્ષ તો ત્યાં જ થઈ ગયો છે. તક્ષક નાગ આવ્યો પણ હવે ખાલી શરીર છે, આત્મા એ તો પ્રભુની સાથે લીન બની ગયો. પરીક્ષિતનો તો ક્યારનો મોક્ષ થઈ ગયો હતો. આવીને તક્ષકે દંશ દીધો, આખો શરીર બળીને ભસ્મ થયું અને દેવતાઓ પરીક્ષિતનો મોક્ષ જોઈ અને જય જયકાર કરે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, બોલીએ પરીક્ષિતજી મહારાજ કી જય, બોલીએ ભાગવત ભગવાન કી જય. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. છેલ્લે જન્મે જે રાજા એના દીકરાએ સર્પ સત્ર નામનો યજ્ઞ કર્યો. મારા પિતાને તક્ષક નાગે માર્યો એવું એને કોઈએ સમજાવી દીધું. ખોટું સમજી ગયા. બધા નાગ આવીને પડવા લાગ્યા યજ્ઞ કુંડમાં. ઋષિ મુનિઓએ સમજાવ્યા, અરે મૂર્ખ થામા જન્મે જઈ, જેને તું મારવા માગસ ને એ તક્ષકે અમૃત પાન કર્યું છે, એ મરશે નહીં, નિર્દોષને શું કામ માર? યજ્ઞ બંધ થયો. અથર્વવેદની શાખાઓની મહાત્માએ સૂતજી મહારાજે કથા કરી, માર્કંડેયજીનું દર્શન અને વ્રજભૂમિનું વર્ણન. આટલી કથા કહી અને કથાને વિરામ આપી. 18,000 શ્લોક જ્યાં પૂર્ણ થયા છે. 18,000 શ્લોક અહીંયા બ્રાહ્મણો પણ કરતા હતા. એ 18,000 શ્લોકનું પારાયણ પણ અહીંયા પૂરું થાય છે. આપણી કથા એ પણ 18,000 શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. તો મહાત્માઓનું કહેવું છે કે હુંડીનો અધ્યાય એ જરૂરથી સાંભળવો. 8 દિવસમાં કદાચ મનોરથી પરિવાર પણ ક્યાંક આડાવડા થયા હોય, અડધો કલાક કથા ન સંભળાણી હોય, તો એના માટે આ હુંડીનો અધ્યાય છે. હુંડીનો અધ્યાય સાંભળવાથી આખી કથાનું આપણને ફળ પ્રાપ્ત થાય. એટલે 2 મિનિટ છે હુંડીનો અધ્યાય, શાંતિ જાળવી રાખજો. આ હુંડીનો અધ્યાય વચાઈ જાય પછી ડોબરિયા પરિવાર થોડું સ્વાગત પણ કરવા માગે છે. 7 દિવસ સુધી તમે બધાએ પૂરો સહકાર આપ્યો છે, અત્યારે પણ થોડો સહકાર આપતા રહેજો. થોડી વાર શાંતિથી બેસજો એટલે આખો કાર્યક્રમ આપણી પૂર્ણાહુતિ સુધી, વિરામ સુધી પહોંચાડી દઈએ અને આ કાર્યને સમાપન કરીએ. થોડી વાર નિરાત રાખજો. હુંડીનો અધ્યાય. અને બીજી વાત, અત્યારે કથા વિરામ થઈ જશે પણ પ્રભુ અહીંયા જ બિરાજ છે. બધા પ્રસાદ લઈને પાછા 2 વાગે આવે. પછી મોટરમાં જવું હોય તો મોટરમાં, ને હાલીને જવું હોય તો હાલીને, જે રીતે અનુકૂળતા હોય એમ. પોથીજીની સાથે બ્રાહ્મણો આવશે. તમે ઘરના મનોરથી પરિવાર અને વાતે ગાતે પ્રભુને. ડોબરિયા પરિવારમાં પહેલા વહેલા પોથીજી બિરાજ છે. પછી ગામના કોઈ લોકોને પધરાવવાની ઈચ્છા હોય તો એ પણ પોથીજી પધરાવી શકશે. પણ બપોરે 2 વાગ્યાથી એ પોથી યાત્રા શરૂ થાય અને 4 વાગ્યા સુધીમાં એ પોથી યાત્રા વિરામ થાય એવું આપણે કરશું 2 કલાકમાં, બરાબર ને? કારણ કે મારે પણ થોડી ઉતાવળ તો હોય. જૂનાગઢ જઈને પાછી કથા શરૂ કરવાની છે. અહીંયા કથા વિરામ થાય છે. જૂનાગઢમાં 2 કથા છે પાછી. એટલે બધાને આમંત્રણ આપું, આવજો જૂનાગઢ બધા કથા સાંભળવા. અને એ કથા પૂરી થાય એટલે પાછું પોરબંદર જવાનું છે. ગોવિંદરાય બાવાના સેવકો એમાં પણ કથાનું આયોજન છે. આવા કથાના આયોજનો સતત મારા ઉપર વલ્લભકુળની કૃપા છે અને આપના જેવા વૈષ્ણવોના આશીર્વાદ એ સદૈવ રહે એટલી જ કામના છે મારી. એટલે સમયસર પોથીજીની યાત્રા પૂર્ણ થાય અને આ સંકલ્પ મનોરથ સંપૂર્ણ વિધિવત રીતે આપણો પૂર્ણ થાય એવા પ્રયાસ આપણે કરીએ.
હુંડીનો અધ્યાય મહાત્મા કહે છે, અધિકાર લીલા પ્રથમ સ્કંદ, પહેલાં તો મહાત્મ્યની કથા સાંભળી, પછી અધિકાર લીલા પ્રથમ સ્કંદ એમાં મંગલાચરણ થયું, અને આગળ દ્વૈપાય અને વ્યાસ એના સમુદાયની કથા કહી. સોનક ઋષિના 6 પ્રશ્ન, પ્રભુ શા માટે ધરાતલ ઉપર પધારે છે, 24 એ અવતારોની કથા એ કહેવામાં આવી. અને આગળ જતા સૂતજી મહારાજે ઋષિઓએ પ્રશ્ન કરેલા છે. વેદવ્યાસજી મહાજ્ઞાની હતા, એમને પુત્ર રૂપે સુખદેવજી પ્રગટ થયા, એ કથા કહેવામાં આવી. ધ્યાન અને ધ્યાનસ્થ વ્યાસજીને હૃદયમાં ચિંતા હતી. 17 પુરાણ બનાવ્યા, છતાંય મને કેમ શાંતિ નથી જગતમાં. નારદજી પધાર્યા, સત્સંગને મહત્વ બતાવ્યું. 4 શ્લોક આપ્યા ભાગવતજીના, એમાંથી ગણપતિને બોલાવી વેદવ્યાસજી 18,000 શ્લોકમાં એને વિસ્તીર્ણ કર્યું. સુખદેવજી પધાર્યા, એને 18,000 શ્લોક ભણાવ્યા, એ કથા કહેવામાં આવી. અને આ કથાની શરૂઆત કુરુક્ષેત્રના મેદાનથી થઈ. અશ્વત્થામાએ પાંડવોના બાળકોને માર્યા. ત્યાર પછી ઉત્તરાની સ્તુતિ, કુંતા સ્તુતિ, ભીષ્મ દાદાની સ્તુતિ, પરીક્ષિત રાજાનો જન્મ, અને એમનો એ વખતે ધર્મરાજા બ્રાહ્મણોને પ્રશ્ન કર્યા, એ કથા કહેવામાં આવી. પ્રભુના સ્વધામ ગમન પછી 5 પાંડવો અને દ્રૌપદી સહિત સ્વર્ગારોહણ હિમાળે હાડ ગાડવા ગયા, એ કથા કહેવામાં આવી. અને અહીંયા પરીક્ષિત રાજાનું રાજ્ય આવ્યું. કળિયુગને 5 સ્થાન દેવાના આપ્યા. બીજા દિવસે ઋષિનો અપરાધ કર્યો, બ્રાહ્મણે શ્રાપ આપ્યો, અને ગંગાના કિનારે અનશન વ્રત ધારણ કર્યું. ત્યાં પ્રથમ સ્કંદ પૂરો થયો. સુખદેવજી મહારાજ પધાર્યા. અનેક પ્રશ્ન, મૃત્યુ નજીક હોય ત્યારે માણસે કયું કર્મ કરવું, એ પ્રશ્નથી પ્રશ્નાવલી શરૂ થઈ, અને અનેક ચરિત્રો કહ્યા. આગળ જતા એ પરીક્ષિત અને સુખદેવજીના અનેક પ્રશ્નો થયા. ભવાટવીનું વર્ણન આદિ કથા કહેવામાં આવી. સ્થૂળ ધારણા, સૂક્ષ્મ ધારણા, ધર્મ કોના આધારે રહે, આ બધી કથા કહેવામાં આવી. આગળ જતા 3 પ્રકૃતિ પ્રગટ થઈ, આધિદૈવિક, આધિ ભૌતિક, આધ્યાત્મિક. ક્રિયાશક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, આ ત્રિગુણાત્મિકા શક્તિ પ્રગટ થઈ, એની કથા કહી. બીજો સ્કંદ પૂર્ણ કર્યો. ત્રીજો સ્કંદ એ સર્ગલીલા, અને એમાં વિદુરજીએ શા માટે ઘર મૂક્યું હતું, એ પરીક્ષિતનો પ્રશ્ન હતો. વિદુરજીનું એ અપમાન થયું હતું. પ્રભુ વિષ્ટિકાર બનીને આવ્યા, વિદુરના ઘેરે ભાજી આરોગી, એ કથા કહેવામાં આવી. અને વિદુરજી અંતે બદ્રિકાશ્રમ ગયા, મૈત્રેય મુનિ સાથે સંવાદ થયો. ત્યાં અનેક પ્રશ્ન થયા. જગતમાં સાચું સુખ ક્યાં છે, એવો પ્રશ્ન થયો. ત્યારે ફરી વખત ભવાટવીનું વર્ણન કરી અને એ વંશ આગળ ચાલી. જય વિજયની કથા કહી. વરાહ રૂપ લઈ ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, એ કથા કહેવામાં આવી. આગળ જતા મનુ મહારાજનો વંશ પ્રગટ થયો. 9 ઋષિઓ પ્રગટ થયા બ્રહ્માના દેહમાંથી, એ કથા કહેવામાં આવી. 7 ઋષિઓ, 9 ઋષિઓ પ્રગટ થયા, અને મનુ મહારાજનો વંશ આગળ ચાલ્યો. આકૃતિ, દેવહૂતિ, પ્રસૂતિ, પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજાની કથા કહેવામાં આવી. પહેલા દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા. બીજી દીકરી આકૃતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા. એમાં યજ્ઞ નારાયણ પ્રગટ થયા, એ કથા કહેવામાં આવી. ત્રીજી દીકરીના લગ્ન એ દક્ષ પ્રજાપતિ સાથે થયા, એ કથા કહી. પ્રજાપતિના વંશમાં 16 કન્યાઓ થઈ, અને ધર્મને 13 આપી. એક પિતૃઓને, એક અગ્નિ નારાયણને, અને એક શિવજીને આપવામાં આવી. દક્ષના યજ્ઞનો વિધ્વંસ થયો, શિવચરિત્રની એ બધી કથા કહેવામાં આવી. આગળ જતા ઉત્તાનપાદ રાજાની કથા એ 4થ સ્કંદમાં કહેવામાં આવી. અને 5મ સ્કંદ એ સ્થાન લીલા, એમાં પ્રિયવ્રત આદિની કથા કહેવામાં આવી. એ વંશમાં ભરત આદિ, પૃથુ આદિ રાજાઓ થયા. હરણની યોનિમાં જન્મ મળ્યો, અને અંતે પ્રભુને પ્રાપ્ત થયા. રહુગણ આદિ રાજાઓની કથા કહેવામાં આવી. અને 28 નર્ક આદિના વર્ણનની કથા કહી. 5મ સ્કંદ પૂર્ણ થયો. 6ઠ્ઠો સ્કંદ એ પોષણ લીલા છે, એમાં અજામિલ બ્રાહ્મણની કથા કહેવામાં આવી.
આગળ જતા એ અનેક આખ્યાનોની કથા થઈ અને એ વંશમાં પ્રાચીન બરહી આદિ પ્રચેતાઓની કથા કહેવામાં આવી. અદિતિના પુત્રો થયા વૈવસ્વાન આદિ એની કથા કહી અને એ વંશ આગળ ચાલતા એમાં એ ભયંકર અસુર એ વત્રાસુર પ્રગટ થયો, ઇન્દ્ર સાથે યુદ્ધ થયું એ કથા કહેવામાં આવી. અને આગળ જતા 49 વાયુ મરુદગણો પ્રગટ થયા એ કથા કહી અને મહાત્માએ 6ઠ્ઠો સ્કંદ પૂર્ણ કર્યો. સપ્તમ સ્કંદ એ ઉતી લીલા છે. 3 પ્રકારની વાસના મહાપ્રભુજીએ બતાવી એ કથા કહેવામાં આવી. હિરણ્યકશિપુને પ્રભુએ નૃસિંહ રૂપ લઈ અને માયરો, પ્રહલાદનો ઉદ્ધાર કર્યો એ કથા કહી સપ્તમ સ્કંદ પૂર્ણ કર્યો. અને અષ્ટમ સ્કંદ એ છે મન્વંતર લીલા. કયા મન્વંતર વખતે પ્રભુએ કઈ લીલા કરી. પ્રથમ એમાં 3 મહત્વના એ ચેપ્ટર છે. પ્રથમ ગજેન્દ્ર મોક્ષની કથા, બીજું વામન ભગવાન પ્રગટ થઈ બલિરાજાનું અભિમાન ઉતાર્યું એ કથા, સમુદ્ર મંથન કરી સ્વર્ગની સંપત્તિ પાછી મેળવી મોહિની રૂપની કથા, એ બધી કથા કહેવામાં આવી. અને કૃતમાલા નદીના કિનારે સત્યવ્રત મનુ મત્સ્ય રૂપ લઈ પ્રભુએ એને પણ વરદાન આપ્યા એ કથા કહી અષ્ટમ સ્કંદ પૂર્ણ કર્યો. 9મો સ્કંદ એમાં સૂર્યવંશના પ્રતાપી અનેક રાજાઓ અને એ વંશમાં સગર, દિલીપ આદિ રાજાઓની કથા, ઉત્પત્તિ ગંગારી ઉત્પત્તિની કથા અને એ વંશમાં દશરથજી અને આગળ પ્રભુ રામ પ્રગટ થયા. આખી રામચરિત માનસની કથા એ કહી અને 9મા સ્કંદના ઉત્તરાર્ધમાં ચંદ્રવંશના પ્રતાપી રાજાઓ, અયાતિ આદિ રાજાઓની કથા કહી એ વંશમાં આગળ યદુ રાજા થયા અને એ વંશમાં આપણા પુષ્ટિ પ્રભુ પ્રગટ થયા. અને એ પ્રભુની લીલાઓ, માખણ ચોરી લીલા, બાળ લીલાઓ, અગાસુર, બકાસુર, તૃણાવર્ત, પૂતના, કાલિય નાગ આદિના દમનની કથાઓ કહી, ચિરહરણની કથા કહી, ગિરિરાજ પ્રભુને ધારણ કર્યા એ ગોવર્ધન લીલાની કથા કહી, મહારાસની જે વર્ણનની કથા કહી, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત આદિની કથા કહેવામાં આવી, એલ ગીત આદિની કથા કહી અને પ્રભુ મથુરા ગમન કરી ગયા. મથુરામાં પધારી કંસરાયને માર્યા, ઉગ્રસેન મહારાજને ગાદી આપી એ કથા કહી પ્રભુ અભ્યાસ માટે ગયા અને ત્યાં મિત્ર સુદામા સાથે મુલાકાત થઈ એ કથા કહેવામાં આવી. પ્રભુને ક્યાંય ગમતું ન હતું મથુરામાં, ઉદ્ધવજી પાછા વ્રજમાં પધાર્યા એ ઉદ્ધવાગમનની કથા કહેવામાં આવી. અને અંતે પ્રભુ સુદામાજીનો સત્કાર કર્યો અને રાજસૂય યજ્ઞમાં પ્રભુ પધાર્યા. પછી સુદામાજીનો સત્કાર કર્યો અને અર્જુન દ્વારા બ્રાહ્મણોના એ સંતાનોની રક્ષા કરી એ કથા કહીને 10મ સ્કંદ 90 અધ્યાયની મહાત્માએ કથા કરી. 11 સ્કંદ એ મુક્તિ લીલા, એમાં 9 યોગેશ્વરોના જે જવાબ એ આપ્યા. 24 ગુરુ જે થયા દત્તાત્રેય ભગવાનના, એ ગુરુઓની 24 ગુરુની કથા કહી અને આગળ કુરુક્ષેત્રના પિંડારક ક્ષેત્રમાં બધા યાદવો ભેગા થયા. દ્વારિકા ડૂબી ગઈ, માત્ર પ્રભુનું મંદિર બચી ગયું. અંતે અંદરો અંદર ઝઘડી યાદવો પણ પૂરા થયા એ કથા કહી પ્રભુએ નિર્યાણની પ્રક્રિયા કરી, પ્રભુ સ્વધામ ગમન કરી ગયા. ત્યાં સુધીની કથા 11 સ્કંદમાં કહેવામાં આવી. અને 12 સ્કંદ આશ્રય લીલા, જેમાં સુખદેવજી મહારાજ વિદાય થયા, પરીક્ષિત રાજાનો જીવતા જ મોક્ષ કરી દીધો અને પછી 4 પ્રકારના પ્રલય અને જન્મેજીનો સર્પસત્રની કથા કહી અને છેલ્લે વ્રજ ભૂમિનું વર્ણન કર્યું છે. 18,000માં શ્લોક ત્યાં પૂરો થયો. નમામિ હરિ પરમ, ત્યાં 18,000મો શ્લોક પૂરો થાય છે. મંગલાચરણ કરી સુતજી મહારાજે અહીંયા 18,000 શ્લોક પૂર્ણ કર્યા. વ્રજ ભૂમિનું વર્ણન કર્યું. વ્રજની ભૂમિ કેવી છે? અલૌકિક ભૂમિ છે ભાઈ. ક્યારે ન ગયા હો, એક રાત્રિએ મુકામ કરવા જાજો. મારા ઉપર તો ઘણી વાર કૃપા થઈ છે. ભાગવતની કથાના માધ્યમથી ત્યાં ઘણી વખત જવાનું થાય
વૈષ્ણવોનો સંગાત હોય ને વ્રજભૂમિ હોય, સામે ગિરિરાજ બાવા બિરાજતા હોય તો બીજું શું જોઈએ ભાઈ? એ જ કૃપા. તો વ્રજભૂમિમાં ક્યારેય ન ગયા હો તો જરૂર જાજો યાત્રા કરવા. વ્રજની રજમાં અહર્નિ સંયમને સ્થિર કરીને સ્થાપજો. જય જય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયાપજો. આનાથી અધિક બીજું કાંઈ પ્રભુ પાસે ન માગીએ. પ્રભુની કૃપા રહે, સદૈવ આવા સદકર્મમાં પ્રવૃત્ત રાખે, એવી સંપત્તિ પ્રભુ તમને આપે કે જેના દ્વારા હર હંમેશ વારે વારે આવા સદકર્મ થાય. 8 દિવસથી આ પ્રભુનું દિવ્ય એક સત્ર શરૂ થયું હતું, અત્યારે વિરામ તરફ જાય છે. વિરામ કરવાની મને પણ ઈચ્છા નથી થતી હો. આપ બધા ભગવદીઓનો પ્રેમ, આપ બધાનો સ્નેહ જોઈને એમ થાય કે હજી કથા કીધે જ રાખો. આપ બધાનો એવો ભાવ છે, માધુપુર ગામ જ એવું છે, ભગવદીઓનો ભાવ એવો છે. આ કથાને એમ થાય કે વિરામ નથી આપવો, પણ સમય સમય અનુકૂળ થઈ અને બધું કાર્ય કરવું પડે. ફરી પાછા પ્રભુ આજ બોર્ડ ઉપર, આજ રાહ ઉપર ફરી પાછા ક્યારેક ભેગા કરી દેશે, ત્યારે પાછો વિશેષ આનંદ કરશું. અહીંયા કથાને વિરામ આપીએ. આ પરિવાર આગલા 2 વર્ષ પહેલા હિરપરા પરિવારમાં કથાનું આયોજન હતું, ત્યારે મારે આવવાનું થયું હતું. એટલે ડોબરિયા પરિવાર આમ મને ઓળખતો હતો, પણ હું નહોતો ઓળખતો. બધાને તો ન ઓળખતો, વજુભાઈને એકને કદાચ ઓળખતો, વડીલોને ઓળખતો, પણ આ બધા યુવાન ભાઈઓ અને આખા પરિવારને તો ન ઓળખતો. પણ એ મુલાકાત મારા મુરબ્બી વડીલ, કહું તો વડીલ એવા શ્રી વલ્લભભાઈ હિરપરાએ કરાવી છે. એના માટે જોરદાર તાલી પાડીએ. ઓળખાણ એને કરાવી અને કૃપા માધવરાય બાવાની છે. એના મારું નામ બાવાએ સૂચન કર્યું હોય અને પરિવારનો પણ મારા તરફનો ભાવ હોય, એમાં માધ્યમ વલ્લભભાઈ બન્યા હોય. એટલે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. પ્રભુ સદૈવ તમારા બધા ઉપર રાજી રહે અને સદૈવ તમે આવા સત્કર્મો કરતા રહ્યો. એટલે મારે તો ખાસ વલ્લભભાઈ અને સમગ્ર ડોબરિયા પરિવારનો આભાર વ્યક્ત કરવો છે કે આવા ભગવદીઓની સામે અને ભીતરમાં પ્રભુ બિરાજતા હોય એની સામે અને માધવરાય બાબા જેવા ગુરુદેવની સામે મારી વાણીનો વિનિયોગ કરવાનો મને અવસર તમે આપ્યો, એ બદલ હું આપ બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. મને બોલાવ્યો તો મારે આવી શકાય ને ભાઈ, નહીતર કાંઈ એમનેમ તો હોવાતું નથી. એટલે ડોબરિયા પરિવારનો, વલ્લભભાઈનો ને બધાનો આભાર વ્યક્ત કરું છું. બીજી વાત કે આપ બધા ભગવદીય છો અને માધુપુર ગામમાં તો અનેક કથાઓ થઈ છે ભાઈ, એક બે નહીં, અનેક કથાઓ. અને સતત તમારા ગીરમાં આવી કથાના આયોજનો થતા જ રહે અને સુંદર સુંદર ઘણા વક્તાઓ પણ આવતા હોય. અગાઉ પણ ઘણા વડીલ વક્તાઓ આવી ગયા, એ બધાને તમે સાંભળ્યા હોય. હું તો બધા કરતાં નાનો છું આમાં હો, એ વડીલો પાસે, અને આપ બધા વડીલો પાસે પણ નાનો છું. કદાચ હું લાગતો હોઉં મોટો દેખાવમાં, પણ મારી ઉંમર હજી 47 વર્ષ છે, 50 પૂરા નથી થયા. લાગુ 55નો કદાચ તમને બધાને. એ મારા સ્વભાવ અને મારી રેડી કરણીને કારણે હું એવો લાગુ છું. ઘણાને ખબર જ ન પડે શાસ્ત્રીજી કેવડા છે, 47 વર્ષ થયા છે. એટલે આપ બધાથી નાનો છું. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે, 7 દિવસમાં કોઈ કથામાં, કોઈ સિદ્ધાંત સમજાવવામાં મારી ક્યાંય ક્ષતિ હોય તો આપ બધા વડીલો છો, મને ક્ષમા કરી દેજો. આપ બધા વડીલો છો મારા, ક્યાંય મારી ભૂલ પણ હોય કોઈ સિદ્ધાંત સમજાવવામાં. અને વિશેષ અમારા સંગીતવાળા ભાઈઓ અહીંયા જે બેઠા છે, ખૂબ સુંદર સંગીત દ્વારા આપ બધાને ખૂબ પ્રસન્નતા એ અનુભવાવી છે અને પ્રત્યેક કીર્તનો, ધોળ આદિમાં ખૂબ સહભાગી બન્યા છે. એવા અમારા મુરબ્બી જમન બાપા જો અહીંયા વાયોલિન વગાડે છે, 35 વીઘા જમીન છે હોય ને, પટેલના દીકરા છે.
એને કાંઈ જરૂર નથી આ વગાડવાની. માત્ર મારા ઉપર પ્રેમ છે અને પ્રભુની કથામાં સ્નેહ છે. કોઈ પૈસા માટે જ આવે છે એવું નથી, એનો ધંધો નથી અને કોઈ ભેગા જાતાય નથી, માત્ર મારા ભેગા આવે છે. એ પણ વૈષ્ણવ છે અને પરમ ભગવદીય છે. એટલે જમન બાપાનો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી અમારે ભાઈ ચેતનભાઈ એ ધરાઈ ગામથી આવે છે. ત્યાં બાલ મુકુંદ પ્રભુ બિરાજે છે. બહુ સારા વૈષ્ણવ છે અને સુંદર ગીતો, પદો અને ધોડ દ્વારા આપ બધાને આપ્લાન્વિત કર્યા. એમનો પણ જોરદાર તાલીથી આપણે આભાર વ્યક્ત કરીએ. અમારા ઉસ્તાદ એ જુનાગઢથી પધારે છે દિનેશભાઈ, એ પણ પરમ ભગવદી જીવ છે અને ભગવાનમાં અને પ્રભુના ચરિત્રોમાં એની રુચિ છે. કોઈ વેપારી નીતિથી અમારા ભેગા આવતા જ નથી, પ્રેમથી આવે છે બધા. એટલે દિનેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. પેડ ઉપર અમારે પ્રફુલભાઈ છે, આહિરના દીકરા છે. એ તો ભગવાનના જ વંશજો છે હો આહિરો. એટલે એનો તો પહેલો અધિકાર છે, આહિરોનો પહેલો અધિકાર છે ભાઈ આપણા કરતા. કારણ કે પ્રભુ એના ઘેરે મોટા થયા. એટલે પ્રફુલભાઈ પેડ ઉપર છે, ખૂબ સુંદર પેડ વગાડી બધાને નચાવી દે છે હો. એટલે એમનો પણ તાલી પાડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. આપણા ગામના દાદા છે, બ્રાહ્મણ દેવતા, બહુ સારા છે ને પવિત્ર મહાત્મા છે. એનું ધ્યાન રાખી રાખજો. એમના માટે તાલી પાડીને એમને પણ વધાવીએ. અમારા બે ભૂદેવો જે તમને પૂજા પાઠ બધું કરાવતા હતા, એ બંને ભાઈઓ, અમારે ભાઈ અંકિતભાઈ પાઠશાળાના વિદ્યાર્થી છે, વિદ્વાન છે. અમારે ઉપેન્દ્રભાઈ એ પણ પાઠશાળા કરેલા. એટલે બંને વિદ્વાન બ્રાહ્મણોએ 18,000 શ્લોક પૂરા કર્યા છે અને તમને બધાને ખૂબ પૂજન દ્વારા આનંદ આપ્યો છે. એમનો પણ અત્રેથી આપણે આભાર વ્યક્ત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજો આભાર, 8 દિવસથી ભીતરમાં બિરાજી અને પ્રભુને જેને સંતોષ આપ્યો છે, સુંદર સુંદર સામગ્રીઓ સિદ્ધ કરી પ્રભુને જેને સંતોષ આપ્યો છે અને એ તમને મહાપ્રસાદ રૂપે મળ્યો છે. ભીતરમાં બિરાજતા તમામ ભગવદીઓ ભાઈઓ બહેનો એ બધાને ખૂબ જોરદાર તાલીથી વધાવીએ. એ બધાનો ખૂબ ખૂબ આભાર છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વ્યાસપીઠ ઉપરથી મારા પ્રભુને વિનંતી કરું, એમને ખૂબ નિરોગી શરીર આપે અને પ્રભુની કૃપા તમારા બધા ઉપર સદૈવ અવતરે અને આવા નવા સેવાના કાર્યો કરતા રહો. ભીતરના બધા ભાઈઓ બહેનો એમને ખૂબ ખૂબ ધન્યવાદ અર્પણ કરું છું. બીજો આભાર આ સમાજના સંચાલકો, જે કોઈ પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય, મંડળી હોય, એ બધાનો અત્રેથી આપણે આભાર વ્યક્ત કરીએ કે આવી સુંદર સુવિધા માટે આપણને 8 દિવસ સમાજ આપ્યો. એને પણ તાલીથી વધાવી લઈએ. બીજું, આ જે કાંઈ ભીતરની વ્યવસ્થા અને સમગ્ર વ્યવસ્થા એ 2-3 ભાઈઓએ ઉપાડેલી હતી. એમાં વલ્લભભાઈ હોય, અમારે વિમલભાઈ વાડોદરિયા હોય, બીજા અન્ય ભાઈઓ બધાના નામ નથી આવડતા. એ અગ્રણી બધા ભાઈઓ માટે એક જોરદાર તાલીથી એને વધાવી લઈએ. અને સૌથી વધારે તાલી વગાડવાની છે અમારા નવયુવાન બધા ભાઈઓ જે સારથિયા આખા માધુપુર ગામના. એ ન હોય તો આ કાર્ય થાય જ નહીં સાહેબ. એ નવયુવાન ભાઈઓને જોરદાર તાલીથી વધાવી લઈએ. એ બધાનો ખૂબ ખૂબ આભાર ડોબરિયા પરિવાર અત્રેથી વ્યક્ત કરે છે. ત્યાર પછીનો આભાર, અહીંથી હું બોલું અને તમને ન સમજાય તો કથા કેવી રીતે થાય? સુંદર માઇક છે આ પાંધી સાઉન્ડ, અને હું તો એને ટાઈગરથી બોલાવું છું. અમારા પાંધીને જોરદાર તાલેથી વધાવી લઈએ. એમણે ખૂબ સેવા આપી છે. સારું માઇક છે અને આપણા ગીરમાં લગભગ જગ્યાએ એનું જ માઇક હોય. એટલે પ્રભુની કૃપા એવી ને એવી રહે. અને દાંત જ કાઢતો એમ કંઈક વાહ લેવું તો કે હવે હાલો એમ કરીને હસતો હસતો બધું કામ કરી દે. અમારા પાંધીને ખૂબ ખૂબ આશીર્વાદ અને જોરદાર તાલી એના માટે. જ્યારે પણ જરૂર પડે ગામના બોલાવજો, ખુલ્લા પગે આવશે અને આપણા બધા મનોરથમાં હાજરી આપશે. એનાથી વિશેષ તાલી પાડવાની થાય, આભાર વ્યક્ત કરવાનો થાય તો અમારા કેમેરાવાળા ભાઈઓ, અમારો ભાવેશભાઈ
અને બીજા ભાઈ છે એનું નામ હું ભૂલી ગયો છું, આપો નામ. પ્રવીણભાઈ, અરવિંદભાઈ, હા, આ બંને ભાઈઓ સખત. આપણે તો બેસી જઈએ, બેઠા બેઠા કથા સાંભળીએ. એ 8 દીથી ઊભા છે હો, ઊભા તપ કર્યું છે 8 દિવસ, અને બધું કેમેરામાં કંડાયરું, અને વર્ષો સુધી તમને એ જોવા મળશે. એ મીડિયાવાળા ભાઈઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ, અને એમનો પણ ખૂબ સારો સ્વભાવ કે આપણને આટલું સુંદર એ બધું રેકોર્ડિંગ કરીને આપશે, એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. હવે કોઈ રહી જાય છે? તમામ નાના મોટા જે કોઈએ આમાં તન મન ધનથી સેવા આપી છે, અને સૌથી વધારે આભાર સમગ્ર માધુપુર ગામ, ડોબરિયા પરિવારના તમામ સગાવાલા. આ બધા અહીંયા ન આવે તો કોને કથા કહીએ આપણે? એટલે ડોબરિયા પરિવારને તન મન અને ધનથી ગામના હવે જે કાંઈ સહકાર આપ્યો છે એ બધાને તાલીથી વધાવીએ. એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને સૌથી છેલ્લે મારે આભાર વ્યક્ત કરવો છે. એક કથા અહીંયા ચાલતી હતી, અને એક કથા અમારા મહેન્દ્રભાઈ ડોબરિયાની હાલતી હતી. બ્રાહ્મણોને હાચવવા હેલા નથી, બ્રાહ્મણોને બાંધવાના હાથીને બાંધવા, એવી કહેવત છે ને. અમારું એવું બધું કાંઈ છે નહીં. એ તો મહેન્દ્રભાઈ તમને કહે વાહેથી, બ્રાહ્મણોએ કેવડી કઢવી છે એ. પણ મહેન્દ્રભાઈ, એના ઘરના આખો પરિવાર બહુ સારો છે. એમને પણ ખૂબ આશીર્વાદ પ્રદાન કરું છું. અમારી ખૂબ સેવા કરી. મનોરથી પરિવારને ત્યાં ધક્કો નથી ખવડાવ્યો ક્યારેય. કોઈ વસ્તુ માટે કાંઈ જોઈને તો એ દોડીને લઈ આવતા હતા. એટલે મહેન્દ્રભાઈનો ફરી વખત આ બીજી વાર ઉતારો દીધો મને, અને મને તો એવું લાગે, ભાવ એવો થાય કે કાયમી ઉતારો કરી નાખવું હવે મહેન્દ્રભાઈની. જોરદાર તાલીથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. બીજું તો શું કહું? અગના સગના સંતો સર્વે સંતો નિરામયા. 7 દિવસથી આ જે કંઈ તમને સારું લાગ્યું હોય કથામાં, એ મારા પ્રભુ ગોવર્ધન નાથનું હતું. કંઈ કોઈ શબ્દ ન ગમ્યો હોય તો એનો અધિકારી હું છું. 7 દિવસ તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. તમે 5 રૂપિયા આપશો એ ભૂલાઈ જશે કદાચ, તમે આપેલું સન્માનને કદાચ ભૂલી જઈશ. તમે આપેલો પ્રેમ સદૈવ મારા હૃદયમાં રહેશે. અને ફરી ફરી પ્રભુ આ જ રસ્તા ઉપર મુલાકાત કરાવશે, ત્યારે ફરી પ્રભુની ચર્ચા કરશું. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. જય શ્રી કૃષ્ણ. શ્રી ગિરિરાજ ધરન કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી માધવરાયજી પ્યારે કી જય, શ્રી કિશોર ચંદ્રલાલ પ્યારે કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય, ગૌ માતા કી જય, ભારત માતા કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. એટલો બધો પ્રેમ ને સ્નેહ તમે બધાએ આપ્યો છે. માધુપુરથી જવાનું મને જરાય મન નથી થતું. આ તમારો ભાવ, તમારા સ્નેહને હું તાળીથી વધાવું છું. જય હો. આગળનો જે કંઈ ક્રમ હોય થોડી વાર શાંતિ જાળવી રાખજો. પછી આપણે પૂર્ણાહુતિ વિરામની આરતી કરીએ, બધા દાનના સંકલ્પ કરીએ, અને પછી આપણે બધા અહીંથી વિજયી થાશું. પ્રભુ તો અહીંયા જ બિરાજ છે. બપોરે પ્રસાદ લઈને પાછા બધા આવી જાજો, કારણ કે શાસ્ત્રીજી બંને તમારી સાથે આવશે. ડોબરિયા પરિવારમાં જે જે ઘેરે પોથીજી પધરાવાના હોય ત્યાં, અને ગામના કોઈ ભગવદીઓનો ભાવ હોય તો એમના ઘરે પણ પધરાવજો. હવે સન્માનનો થોડો ક્રમ છે. જેનું સન્માન કરવું છે તે એટલે પોપટભાઈ દામાભાઈ ને, પોપટભાઈ દામાભાઈ ઘાડિયા, એમનું સન્માન મહેન્દ્રભાઈ નાથાભાઈ ડોબરિયા કરવાના છે. એટલે જે જેના નામ બોલાય એ બધા અહીંયા ધીરે ધીરે આવતા જાજો.
પોપટભાઈ દામાભાઈ ઘાડિયા અત્રે અહીંયા ઉપસ્થિત થાય. એમનું સન્માન મહેન્દ્રભાઈ નાથાભાઈ ડોબરિયા કરવાના છે, એટલે મહેન્દ્રભાઈ પણ પધારે. બધા અહીંયા હાજર રહેજો ભાઈ. જમનભાઈ માધાભાઈ, વલ્લભભાઈ નાગજીભાઈ, વિમલભાઈ ડાયાભાઈ, પરેશભાઈ જમનભાઈ, રમેશભાઈ વલ્લભભાઈ હિરપરા, આ બધા અહીંયા હાજર રહેજો ભાઈ. અને એમનું સન્માન કરવાનું છે એ મધુભાઈ ડોબરિયા, કાળુભાઈ ડોબરિયા, રમેશભાઈ ભીખુભાઈ ડોબરિયા, હરેશભાઈ અને વિપુલભાઈ અકબરી, આ બધા હાજર રહેજો અહીંયા.